લગ્ન પ્રસંગમાં સોનાના ઘરેણા લઈ જતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સાવરકુંડલાથી યુનિટી ટ્રાવેલ્સની ખાનગી બસમાં બની ઘટના। વલસાડ જતા માતા પુત્રની બેગમાંથી 77 તોલા સોનાની ચોરીનો બનાવ। ધંધુકા બગોદરા હાઈવે ઉપર હોટલ ઉપર બસ ઊભી રહેતા ચોરી થઈ। માતા પુત્ર ચા પીવા નીચે ઉતરતા કારમાં આવેલા બે શખ્સોએ દાગીનાની ચોરી કરી। 21મી ફેબ્રુઆરીના ઓનેસ્ટ હોટલના પાર્કિંગમાં આ ઘટના બની। સોનાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। માતા પુત્ર સોનાના દાગીના લઈને જઈ રહ્યા હતા। લગ્ન પ્રસંગ હતો નજીકમાં અને સોનાના ઘરેણા લઈને જઈ રહ્યા હતા। બસમાં તેઓ સવાર હતા, પરંતુ જ્યારે બસ ઓનેસ્ટ પાસે ઊભી રહી હતી ત્યારે ચા પીવા માટે થઈને માતા પુત્ર ઉતર્યા હતા અને એ જ સમયે ગાડીમાં આવેલા શખ્સો જે બસમાં જાય છે અને બસમાંથી શિસ્તતાપૂર્વક સોનાના દાગીના જે રાખવામાં આવેલા હતા બસમાં એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી।